राज्य सरकार द्वारा कमोसमी वरसादથી થયેલા પાક નુકસાન માટે વળતર પેકેજની જાહેરાત કરવામાં આવી છે, પરંતુ વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાના ખેડૂતો અને વલસાડ કિસાન સંઘના પ્રમુખોએ આ નિર્ણય પર શંકા વ્યક્ત કરી છે। ખેડૂતોનું કહેવું છે કે પ્રમોગેશન થયેલા ભૂલોના કારણે અગાઉના વર્ષોમાં નુકસાન ન થયેલા લોકોમાં પણ આ વળતર પેકેજનો ફાયદો લઈ રહ્યા છે। ખાસ કરીને ઉમરગામ જે આદિવાસી વિસ્તાર છે, ત્યાં 7 વારના આધારે ભૂમાફિયાઓ અને અન્ય લાભ પણ ઉઠાવી રહ્યા છે। જે એક વલસાડ જિલ્લાનો ઉમરગામ તાલુકો છે, એમાં પ્રમોલોગેશનની જે ભૂલો થઈ છે એના કારણે જે સર્વે કરવાની બાબત જે સેટેલાઇટ સર્વેની વાત છે એની અંદર જે છે તે ખેડૂતોના કેટલાક પ્રશ્નો છે, કારણ કે જેમનું નુકસાન નથી થયું એમને પણ આ વળતરનો લાભ મળી શકે છે, જેને લઈને ઉમરગામ તાલુકાના જે વલસાડ જિલ્લાની અંદરના કિસાન સંઘના પ્રમુખ છે અને અન્ય ખેડૂતો છે, તો આપણે વાત કરી કે કયા પ્રકારની જે છે તે દુવિધા ઊભી થઈ છે, કેવું છે નુકસાન કેટલા ટકા થયું શું થયું જોવું જોઈએ। 30%નું વળતર જો 30% થયું હોય તો આપવું જોઈએ, પણ જ્યારે જનરલી લોકોનું 100% થયું હોય તો તેનું તે રીતે વળતર ચૂકવવું જોઈએ। તમે વલસાડ જિલ્લાના કિસાન સંઘના પ્રમુખ છો, તમે શું કહેવા માંગો કે આ વળતરને લઈને, નુકસાન લઈને અને પ્રમોલોગેશનની ભૂલોને લઈને શું દુવિધા ઊભી થઈ શકે? પ્રમોલગેશનને કારણે ખેડૂતોના નકશા, સ્થળ, આકાર અને ક્ષેત્રફળ બદલાઈ ગયા છે। હવે આને લીધે શું થાય કે જ્યારે પ્રમોલગેશનને લીધે બધું ખોટું થઈ ગયું છે જમીનનું, તો જે રીસર્વે થાય, એનો સર્વે થાય પાક નુકસાનીનો, તો એ સર્વે સ્થળ પર આવીને પણ થવો જોઈએ। કેમ ગણતરી હતી, અમે કહેતા આવેલા છે કે જે પ્રમોલગેશનની ભૂલો છે એમાં એક પડોશના જ ખેડૂતની કોઈની જમીન આપણા જગ્યામાં બતાવતી હોય ને આપણી જગ્યા કોઈ બીજા પડોશના ખેડૂતમાં બતાવતી હોય, તો એકબીજા ખેડૂત જાણે છે એટલે એકબીજાના પર હક કે દાવો કરવા જતા નથી। પરંતુ અત્યારે જમીન માફિયાઓ એવી જમીન ખરીદી રહ્યા છે ને વર્ષો જૂની ખરીદેલી કે બાપ દાદાની જમીનમાં આવીને આક્રમણ કરી રહ્યા છે, જે સરકારના સહારો લઈને, જેને પોલીસ પ્રોટેક્શન કરે છે, એને કાયદાકીય રીતે એને મળી રહે છે। જો એવા મુદ્દાઓ અત્યારે અમારા આજુબાજુ ચાલુ થઈ ગયા છે। 3 દિવસ પહેલાં એક એવો મુદ્દો આવ્યો ને ત્યાં મોટી ચર્ચા થઈ, ત્યાં મોટો હોવાળો પણ થયો ને અત્યારે આવતા સોમવારે ફરી પાછો થવાનો છે ત્યાં। એટલે હવે જ્યારે આવા આક્રમણો ખેડૂતો પર થઈ રહ્યા છે એને બચાવશે કોણ? આ પ્રમોલગેશનની સૌથી મોટી ભૂલો છે ને જે ભૂલો જે અમે એકબીજા ખેડૂતો તો સમજીએ છીએ કે મારી જમીન આ ભાઈમાં આવેલી છે કે એની જમીન આ, અમે લડતા નથી, પરંતુ એવા જમીન માફિયાઓ જમીન ખરીદી કરે છે, ખોટી ખરીદી થાય છે ને ખોટા લોકેશન્સ હોવાને કારણે એ જમીન ઉપર પોલીસની સાથે આવીને કબજો કરવાનો પ્રયત્ન કરે છે। એ તદ્દન ખોટું થઈ રહ્યું છે, જેની અમને અપેક્ષા ન હતી, પરંતુ જ્યારે ભૂમાફિયાની પકડ કોની પાસે છે એને અટકાવવા માટે સરકારે પ્રયાસ કરવો પડશે। એવા તો મુદ્દા હવે શરૂ થયા છે, રોજ ને રોજ ઊભા થશે, ત્યારે ક્યાં જશે ખેડૂત? જે પ્રકારે આપણે એક ઉમરગામ તાલુકાના ખેડૂતની વાત કરી, એમની વાત પણ સાચી છે। જે પ્રમોલોગેશનની ભૂલો હતી એની અંદર જેમણે ખેતી જ નથી કરી એમને પણ ફાયદો થઈ શકે છે, અને એમની માંગ છે કે જે પણ સર્વે થાય, ખરો સર્વે થાય અને જેમનું ખરેખર નુકસાન થયું છે એમને વળતર મળે એવી માંગ કરી રહ્યા છે। રાજેશ પાવસ્કર, GSTV।